તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। વડોદરાના ગોરવા વિસ્તારમાં 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। વડોદરાના ગોરવા વિસ્તારથી આ સમાચાર માતા પિતાના અવસાન બાદ બાળકી દાદા અને દાદી સાથે રહેતી હતી। તો શરદી થતા કાકાએ કફ સિરપ આપી હોવાનું સામે આવ્યું છે। 5 વર્ષની બાળકીનું મૃત્યુ થઈ ગયું હોવાના સમાચાર। દવા આપ્યા બાદ બાળકીની તબિયત અચાનક લથડી અને તે મોતને ભેટી। તો ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના ગોરવા વિસ્તારની આ ઘટના છે। માસીએ દવા અંગે શંકા વ્યક્ત કરતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે। તો 4 સિરપની બોટલ એફએસએલમાં મોકલવામાં આવી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। રૂપેશ, 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થયું છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસ આ દીકરીની જે રીતે મોત થયું છે, કરુણ મોત થયું છે। દીકરીને શરદી થયા બાદ જે કફ સિરપ પીવડાવવામાં આવ્યું હતું, આ કફ સિરપ પીવડાયા બાદ એની તબિયત વધુ લથડ્યા બાદ એને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી। સારવાર દરમિયાન આ દીકરીનું મોત થયું હોવાની વાત છે। એના માસીના જે છે એ ગંભીર આક્ષેપો છે કે ખરેખર કફ સિરપમાંની બોટલમાં કંઈક ગડબડ હતી કે પછી શું। એટલે એફએસએલે હાલ 4 કફ સિરપની બોટલો કબજે લીધી છે। સૌથી મહત્વની વાત એ આવે છે કે આ દીકરીના માતા પિતા તો હયાત નથી, એના દાદા દાદી જોડે રહેતી હતી અને દરમિયાન આ ઘટના બની છે। પરિવારમાં પણ હાલ છોકરી લાગણી છે। ખરેખર આ દીકરી કેવી રીતે અવસાન થયું એ સમગ્ર વાત તો એનું પોસ્ટમોર્ટમ થયા પછી જ બહાર આવે, પરંતુ હાલ ગોરવા પોલીસે સમગ્ર પાસાની ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે। જી રૂપેશ, આજે દીકરી જેની જોડે રહેતી હતી તેના દાદા દાદી સાથે તેમની સાથે કોઈ વાતચીત થઈ છે, તેમનું શું કહેવું છે? જી, આ દાદા દાદી પણ હાલ એકદમ એમને પણ શોક લાગી ગયો છે કે આ દીકરી અચાનક હસતી ખેલતી દીકરી આપણી પાસે કેવી રીતે અહીંયાથી ભગવાનને લઈ લીધી, છીનવાઈ કેવી રીતે ગઈ દીકરી। દાદા દાદી કશું બોલવા તૈયાર નથી, પરંતુ એના માસી જે છે એ ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। એટલે પોલીસ પણ હાલ ઘટના સ્થળે પહોંચીને આખી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી રહી છે। વિગતો તો જ્યારે પોસ્ટમોર્ટમ થયા બાદ જ ખબર પડે કે ખરેખર દીકરીએ જે સિરપ પીધું હતું એ સિરપ ક્યાં ગરબડી વાળું સિરપ હતું કે પછી આઉટડેટેડ સિરપ હતું કે આ સિરપ આપવાનું નહોતું ને અપાઈ ગયું, અથવા તો આ સિરપની બોટલ નકલી હતી કે પછી શું હતું, એ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકે તેમ છે। જી રૂપેશ, પોલીસ દ્વારા શું કોઈ પૂછપરછ હાથ ધરાઈ છે ખરી? આજુબાજુ વાળા લોકોની અથવા જે પરિવાર છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે? જી, પોલીસ દ્વારા પણ હાલ તમામ પાસાઓની તપાસ હાથ ધરાઈ રહી છે। જે વિગતવાર માહિતીઓ લેવાઈ રહી છે, પરિવારજનોના નિવેદનો લેવાઈ રહ્યા છે અને જે જરૂરી જે સામગ્રીઓ છે એ પણ કલેક્ટ કરવામાં આવી રહી છે। એફએસએલને પણ બોલાવાઈ હતી, એફએસએલે પણ બોટલો કબજે કરી છે। વિસ્તારનું જ્યાં આ ઘટના બની એનું નિરીક્ષણ પણ કર્યું છે। જી આભાર રૂપેશ માહિતી આપવા માટે।